માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સુરતના વરાછા વિસ્તારમાં એક ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ચોરો પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર આવેલી 24 કેરેટ મીઠાઈની દુકાનને નિશાન બનાવી છે। ચોરોએ શટરનો નકુચો તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો અને ગલ્લામાંથી રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા। દુકાનના માલિકે ખોટા નકુચાને જોતા તુરંત પોલીસને જાણ કરી। ત્યારબાદ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। ચોરોએ અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું માલુમ પડેલું છે। ચોરીની આ ઘટનાને પોલીસને પડકાર ફેંક્યો છે, કારણ કે ચોરોએ પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આ કૃત્યને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે દુકાનના આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારા ઇસમોની પૂછપરછ કરી રહી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।